ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો ભાઈઓ? મજામાં? આપણે આવી ગયા દુકાને. આજનું કામ ચાલુ કરી દીધું છે. આપણી પાસે આવી ગઈ છે બોલેરાનું કામ સવારના વહેલી આવી ગઈ હતી. પ્લસ આપણે જે આવ્યા દુકાને ટાઈમ થયો છે 9. તો પેલી ગાડી જે ધારીવાળી હતી એ આપણે સાઈડમાં મૂકી છે. અત્યારે આ ગાડીનું કામ ચાલુ કરવાનું છે. આ ગાડીનું ફૂલ રેડિયમ કામ કરવાનું છે. એમાં લાગશે, એનું કટિંગ થોડું ઘણું થઈ ગયું છે. ઘોડા પ્લસ નીચે ખડ આવશે અને બીજું ઘણું ખરું કામ છે જે આપણે ચાલુ કરવાનું છે. અને આપણા આગલા વિડીયો બધા તમે જોયા હોય તો એનું કામ કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટમાં લખતા રહ્યો, જેથી કરીને આપણે આઈડિયા આવે કામમાં કાંઈ ફેરફાર કરવો આ તે. પછી હવે આનું કામ ચાલુ કરીએ. અને કાલ સાંજે તો અમારે વરસાદ હતો વિસાવદરમાં, જે અહીંના ભાઈઓને ખબર હશે, બહારનાઓને તો ખબર નથી. વરસાદ એટલે નોર્મલ છાંટાબાટા હતા, પ્લસ બીજું કાંઈ હતું નહીં. તો આજ સવારમાં ગાડીનું કામ ચાલુ કરી દઈએ, જોઈએ કેવું કામ રહી છે આજનું. શરૂ થઈ ગયું છે. આગળ બોર્ડર ફિલ્મ આ તે, અને પ્લસ અહીંયા ઘોડો, નીચેની ફૂટ પાયરી, પ્લસ પાછળ આપણે જે સમોસા પટ્ટી લગાવી છે એનું ફિનિશિંગ જો, નીચેની ફૂટ પાયરી પ્લસ આ વસ્તુ આ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે જમવા. તો પહેલાં ઓલી ગાડી હજી આપણા ક્લાયન્ટ લેવા નથી આવ્યા. કઈ ટાઈપનું વાતાવરણ છે કંઈ ખબર નથી પડતી. કોક છાંટા આવે છે, કદાચ વરસાદની શક્યતા બતાવે છે. બાકી આપણે ગાડીનું કામ ચાલુ છે. ઘણું ખરું પતી ગયું છે, થોડુંક બાકી છે. હવે આ ગાડીનું કામ હમણાં પતાવી લઈએ. તો જોઈએ હવે. તો બોલેરાનું કામ ક્લિયર, કામ પતી ગયું. વરસાદના છાંટા ચાલુ થયા છે. નોર્મલ કોક છાંટો તમને કદાચ દેખાતો હોય તો જોઈએ. આ તો આ ગાડીનું કામ પૂરું. પ્લસ અમારા રાજુભાઈ પેઇન્ટિંગ કામ કરે છે. રાજુભાઈ પેઇન્ટિંગ કામ કેટલે કર્યું? હે 10 મિનિટ. અમારા રાજુભાઈનું પેઇન્ટિંગ કામે ચાલુ છે. પ્લસ આ વિડીયોનો બોલેરાનો વિડીયો જોવો તમે, ત્યાં રાજુભાઈ કામ પતાવી લે. ભર ઉનાળે વરસાદના છાંટા બોલો. તો ભાઈની ગાડીનું કામ તો ક્લિયર, પ્લસ છાપરીનું કામ પણ ક્લિયર. બોર્ડર બાકી છે, ઉપર તાજ બાકી છે. પ્લસ આપણી પાસે 3 છાપરી બીજી આવી છે, જેનું કામ આપણે ચાલુ કરવાનું છે. આ 3 છાપરીઓ ક્લિયર કરીને અને એમાં નસીબના બોર્ડ બનાવવાના છે. એની ગાડી કાલ આવવાની છે, તો આપણે નસીબનું કટિંગ કરી નાખ્યું છે. પ્લસ આ છાપરીઓ હમણાં ક્લિયર કરી નાખીએ. બાકી આ છાપરી કેવી બની કેવી નહીં કમેન્ટમાં બતાવજો. હાલો તો પાછું કામ ચાલુ કરીએ. અને આજે વાતાવરણમાં કાંઈક પલટો છે, વરસાદ જેવું છે, છાંટા પાણી તમારા ગામમાં છે કે નહીં કમેન્ટમાં કહેજો. ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો મિત્રો? મજામાં? આપણે આવી ગયા દુકાને. આજનું કામ હતું જે એ પતાવી લીધું છે. જે આપણી પાસે છાપરીઓ આવી હતી નસીબ ઓટો કન્સલ્ટની છાપરીઓ જે આપણે બનાવવાની હતી 3 કાલ આવી હતી, એ બધી બની ગઈ છે. પ્લસ એનો બોલેરો હમણાં આવે એમ છે, એ પતાવી લઈએ. પ્લસ કાલ આપણે જે છાપરી બનાવી હતી એ ક્લિયર કરી લીધી. અને આ એક પાટિયું છે જે ટ્રેક્ટરનું આપણે બનાવવાનું છે, રેડિયમથી આખું કંઈક અલગ બનાવશું, એ હું તમને બતાવીશ. બાકી આજના વિડીયોમાં તો એક બોલેરો કરવાનો છે, બીજું નોર્મલ કટિંગ છે, બહુ ખાસ કામ નથી. જોઈએ વચમાં કાંઈ આવશે તો હું તમને બતાવીશ. પ્લસ આજે ઓલી એક છાપરી બનાવીને તમને બતાવું. બાકી કેવી લાગી છાપરી કમેન્ટમાં લખજો અને કમેન્ટ કરતા રહેજો. બાકી મળીએ ચાલો બીજા કામ. તો એક છાપરીનું કામ હતું, આપણે ક્લિયર કર્યું છે. આ એક ખોડલ સદા સાહિત્ય એનું કામ ક્લિયર કર્યું છે. પ્લસ થોડું ઘણું કટિંગ આપણે જે ચાલુ છે એ. અને આજ કામ બાબતે તો શાંતિ છે, માહોલ એકદમ શાંત છે. પટેલે અમારા આજ નવરા છે, જોઈએ આમાંથી કંઈ ખાવું કે નહીં. પછી બહાર નીકળીએ ને દુકાનમાં કંઈક ને કંઈક દેખાય એમ કંઈક ખાઈ લઈએ. નથી ખાવું, પડીકા નહીં ખાઈ ગયા તો
પ્લસ આજ બીજું તો કાંઈ કામ છે નહીં, થોડું ઘણું કટિંગ છે એ ચાલુ છે, એ બધું પતાવી લઈ. આ જે કરવાનું હતું આપણે એ થઈ ગયું. પ્લસ એક બોલેરો આવે એમ છે પણ હજી આવ્યો નથી, એટલે આપણે જે કટિંગ કરવાનું છે બધું ચાલુ છે. તો કટિંગ પતી જાય પછી કંઈક નવું કરીએ, જોઈએ શું છે. ક્યાં ગયા રાકેશભાઈ? રાકેશભાઈ નાસ્તો આવ્યો છે, અમને ન ખબર હોય. હાલો હવે નાસ્તો કેટલું, અરે હમણાં ઝાપટા ભરી લઈ. તો ફાઇનલી આપણા માટે આવી ગયો છે નાસ્તો. આ કંઈ કામ છે ને એકદમ ચીલ જેવું કામ છે. તો હું લઈ આવ્યા? હે હું લઈ આવી? પણ ત્યાં રાખીને ભેર તો શું થાય? તો પકોડા આવી ગયા છે. ક્યાં વાત. હાલો તો આને સાઈડમાં લે, આને સાઈડમાં પેલા માં જવા દે. અરે યાર, હા વાહ ક્યાં વાત. તો ચાલો પકોડાનો નાસ્તો કરીએ. આપણે ડીશ બનાવી લીધી પકોડાની, એક નંબર પકોડા બન્યા છે. તો હવે આના ઝાપટા ભરી લઈએ પછી પાછું કામ વળી ગયા થોડા ઘણા. નાસ્તો પાણી કરીને થઈ ગયા નવરા. હવે આપણા મિત્રનો ફોન આવ્યો જેતપુરથી, આપણા હરિદર્શનવાળા જે ભાઈ છે બાપુ, એનો. તો કે 3 છાપરી બનાવવાની છે, તો આપણે 3 છાપરી એની કુરિયર કરવાની છે. તો એ કામ ઉપાડી લીધું છે. કામ કેવું થાય હું તમને બતાવું. તો કોમ્પ્યુટરમાં અત્યારે કટિંગ તો ચાલુ થઈ ગયું છે. હમણાં એની છાપરીઓ 3 કટિંગ કરીને કરતી પાર્સલ, પ્લસ બીજું કટિંગ છે એ આપણે ચાલુ રાખીએ. જોઈએ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો ભાઈઓ? મજામાં. આપણે આવી ગયા દુકાને. આજનું કામ છે બોલેરો, જે નસીબમાંથી આવી છે, નસીબ ઓટો કન્સલ્ટ, જેની છાપરીઓ આપણી પાસે આવી ગઈ છે. પ્લસ આપણે આ વસ્તુ મોકલવાની છે જેતપુર, જે આપણા હરિદર્શન ઓટો કન્સલ્ટના છે સ્ટીકર, જેની છાપરીના સ્ટીકર છે. અને આપણે કમ્પ્લીટ કરવાના છે, કામ ચાલુ છે. પ્લસ આનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે. બાકી થોડી ઘણી છાપરીઓ વાં પડી છે જે આપણે મોકલવાની છે. હમણાં વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી, કામનો લોડ થોડોક છે, નથી એવું બધું છે. તો જોઈએ આ સ્ટીકર કેવા બને. આ પ્લસ આપણે અત્યારે જેતપુર બપોરના ટાઈમમાં મોકલવાની છે આખી છાપરી કમ્પ્લીટ કરીને. તો આ ક્લિયર કરીએ પછી આ બોલેરોનું કામ હાથમાં લઈએ. બોલેરો કેવો બને છે કેવો નહીં હું તમને વિડીયોમાં બતાવું. બાકી આનું કામ ચાલુ કરી દઈએ. તો આપણે આ ગાડીનું કટિંગ ક્લિયર કરી નાખ્યું છે, જેમાં આપણે સિંહ લગાવશું બંને સાઈડ. જે આપણે આ રીતની કંઈક ડિઝાઇન બનાવી છે, પ્લસ મલ્ટી કલરની પટ્ટી આવશે. પ્લસ બોનેટ ઉપર આ કંઈક ડિઝાઇન આપણે 2 સાઈડ લગાડવાની છે. અને સાઈડના કાચમાં મર્સિડીઝના સિમ્બોલ આવશે, પ્લસ ગુડ્સ કેરેજ આવશે અને મોડલ નંબર આવશે. અને કાચમાં આપણે જે સાઈડનો ભાગ આવે ત્યાં પડદા આવશે અને ફરતી બોર્ડર આવશે. બોર્ડર થઈ જાય પછી આપણે બીજું શું કરવાનું છે આમાં? હા, મોડલ નંબર 2014 આવશે. એ બધી વસ્તુ આમાં લાગી જાય પછી કેવું લાગશે હું તમને વિડીયોમાં બતાવું. તમે જુઓ કે કઈ રીતે લાગશે, કઈ રીતનું છે આ બધું, અને બોલેરામાં કેવી ડિઝાઇન બને છે. તો આ ક્લિયર થાય એટલે હું તમને હમણાં વિડીયોમાં બતાવું. ફાઇનલી જે ગાડીનું કામ સવારે હાથમાં લીધું હતું એ ગાડી આપણે ક્લિયર કરી નાખી છે. અને પ્લસ આપણે જેતપુરનું કટિંગ ચાલુ થઈ ગયું છે. અને આ લોકોની છાપરી આપણે અત્યારે આપવાની છે, તો એને હમણાં ફોન કરી દઈશું. અને આ નસીબ, આ છાપરી આપણે આ ભાઈની છે, તો એને આપણે ગાડીમાં મૂકી દઈશું. પ્લસ કેવી ગાડી બની હું તમને વિડીયોમાં બતાવું. તમે વિડીયો જુઓ તો હું છાપરી સાઈડમાં મૂકી દઉં. તો તમે જોયો ગાડીનો વિડીયો, ગાડી કેવી બની છે કેવી નહીં કમેન્ટમાં લખીને બતાવજો, કહેજો કે કેવી થઈ છે. પ્લસ આપણે જેતપુરનું કામ ચાલુ થઈ ગયું છે. હવે જેતપુરનું કટિંગ આપણે કરી નાખીએ. જે આપણે સૂર્યવંદના અને ગાત્રાળ કૃપા બંનેના સ્ટીકર આપણે કટિંગ કરવાના છે. હવે એનું કામ ચાલુ થઈ ગયું છે. પ્લસ હવે બીજી કોઈ ગાડી અત્યારે છે નહીં હાલમાં. આ એક ગાડી હતી એ આપણે ક્લિયર કરી દીધી, કસ્ટમરને હમણાં ફોન કરી દીધો, એ લઈ જાય પછી આપણે આ જેતપુરનું બધું જેટલું કટિંગ છે બધું કટિંગ કરીને આપણે ભરી લઈએ કેરેટમાં, જેથી કરીને આપણે હમણાં 2-3 દિવસમાં જવાનું થાય.
તો બધું સામાન બધો ભેગો કરી લઈએ, ક્લિયર કરી લઈએ. બાકી આજનું કામ બીજું કાંઈ નવી હશે તો હું તમને બતાવીશ. તો ફાઇનલી બધા કામ પતાવીને અમે આવી ગયા છીએ અમારા નાના ભાઈના ઘરે, અક્ષયભાઈના. એ ભણિયાભાઈ, ઓ કેવિન. તો આજના કામ પૂરા. આજ વિડીયો જે કાંઈ થોડો ઘણો હતો એ મેં તમને બતાવ્યો. 2-3 દિવસના મિક્સ કરીને આપણે બ્લોગ બનાવવાના છીએ, આજે એડિટ કરવાના છીએ. બાકી ગુડ નાઇટ, જય શ્રી રામ, મળીએ કાલના બ્લોગમાં.